હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં એકદમ? હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર, સ્વાગત કરું છું દરેક બાળકોનું અવંતી ફેલોસમાં આજના મેથ્સના લેક્ચરમાં. આશા રાખું છું કે દરેક બાળકો એકદમ મસ્ત અને મજામાં હશે. તો ચાલો શરૂઆત કરીએ આજના ક્લાસની. શરૂઆત કરતા પહેલા ચાલો એક વખત યાદ તો કરીએ કે આપણે લાસ્ટ લેક્ચરમાં કયું ચેપ્ટર સ્ટાર્ટ કરેલું, કઈ વસ્તુ ભણેલા. તો લાસ્ટ લેક્ચરની વાત કરીએ તો આપણે સેકન્ડ ચેપ્ટર ત્રિકોણમિતીય પ્રતિવિધેય એટલે કે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શનની શરૂઆત કરી હતી. ITF ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સ, બરાબર. તો આજે આ ચેપ્ટરનો સેકન્ડ લેક્ચર છે. ઓકે, અને આ સેકન્ડ લેક્ચરમાં આપણે શું શીખવાના છીએ? તો આજના આખા લેક્ચરમાં બસ માત્ર આપણે પ્રશ્નની પ્રેક્ટિસ કરીશું, ક્વેશ્ચન પ્રેક્ટિસ, બરાબર. જુદા જુદા પ્રશ્ન જોઈશું અને એની પ્રેક્ટિસ કરીશું. નાનકડો લેક્ચર રહેશે, 5 જેવા પ્રશ્નો હું તમારા માટે લઈને આવ્યો છું. આ 5 પ્રશ્નની પ્રેક્ટિસ થઈ જાય એટલે આ લેક્ચર પૂરો થઈ જશે, બરાબર. તો આખા લેક્ચરમાં એકદમ મસ્ત રીતે ધ્યાન આપજો. અને હા, EMRS મોટા સ્કૂલના વિદ્યાર્થી આપની સાથે છે અને મને ખબર છે કે તમારી સ્કૂલમાં કેમેરાની વ્યવસ્થા છે, તો તમારો વિડીયો ચાલુ કરી દો. ચાલો ચાલો ફટાફટ વિડીયો ચાલુ કરો. મોટા સ્કૂલ, વિડીયો ચાલુ કરો. વિડીયો ઓન રાખો, કેમેરાની ફેસિલિટી છે તો વિડીયો ઓન જ રાખવાનો, વિડીયો બંધ નહીં રાખવાનો. ચાલો ચાલુ કરી દો, ફટાફટ ચાલુ કરી દો. ઓકે, ચાલો સરસ, હવે બધા દેખાય છે. છોકરીઓ છે ને વધારે આ સાઈડથી બેસે છે લાગે. બેઠું સ્માર્ટ બોર્ડની સામે બેસો. આ બાજુની બેન્ચ જે ખાલી છે તેના પર બેસી જાઓ યાર, હે ને? એટલે બધા એકદમ ફોકસમાં રહે એમ. અને સ્માર્ટ બોર્ડની બેઠા સામે હોય તો બધી વસ્તુ બરાબર મને પણ દેખાય, કેમેરામાં તમે આવી પણ જાય. અત્યારે હાલમાં 3 છોકરા દેખાય છે. ચાલો કંઈ વાંધો નહીં, બેસી જાજો વ્યવસ્થિત. તો ચાલો શરૂઆત કરીએ છીએ આપણે લેક્ચરની. તો આગળના લેક્ચરમાં આપણે આ ચેપ્ટરની શરૂઆત કરી હતી અને કન્સેપ્ટ ક્લિયર કર્યા હતા અને થોડાક પ્રશ્નની પ્રેક્ટિસ કરી હતી. અને મેં તમને કીધું છે તે પ્રમાણે કે નોટબુક બનાવજો, દરેક વસ્તુને લખજો. આ નોટ તમને ભાઈ પરીક્ષા વખતે કામ લાગવાની છે. ચાલો તો ચાલુ કરીએ. તો પહેલો સવાલની શરૂઆત કરીએ છીએ આપણે. એમ તો મેં તમને છે ને આ સવાલ હોમવર્કમાં આપ્યો છે. તો શું તમે હોમવર્કના દાખલાની પ્રેક્ટિસ કરેલી ખરી કે ભાઈ ટાઈમ નથી મળતો? ટાઈમ કરવો પડે, હે ને? તો જો નહીં કરી હોય તો કંઈ વાંધો નહીં, અત્યારે કરીશું. અને જો પ્રેક્ટિસ કરી હોય, તમે કોશિશ કરી હોય અને જો તમારો જવાબ આવ્યો હોય તો ખૂબ સરસ. અને જો નહીં જવાબ આવ્યો હોય તો પણ ચિંતા નહીં કરો, કેમ કે તમે જે કોશિશ કરી છે તેમાં તમે કઈ વસ્તુ ચૂકી ગયા તે હવે તમને આજે ખબર પડશે. તો ચાલો ધ્યાન આપજો. If the domain of the function is in the interval open closed alpha comma beta, then alpha plus beta is equal to. તમને એક વિધેય આપ્યું છે. આ વિધેયનો જે ડોમેઇન છે, જે પ્રદેશ છે, સાંભળવાનું હે, રકમને સમજવાની છે કે વિધેયનો પ્રદેશ કંઈક આવો છે. આ છે વિધેયનો પ્રદેશ અને જે પ્રદેશ છે તે છે એક અંતરાલ, ઇન્ટરવલ, ઓપન આલ્ફા ટુ ક્લોઝ બીટા. તમારે શોધવાની છે કિંમત આલ્ફા પ્લસ બીટાની, બરાબર. ચાલો, તો કેવી રીતના તમે આલ્ફા પ્લસ બીટા શોધશો? જો વસ્તુ બહુ સિમ્પલ છે. તમે પહેલા આ પ્રદેશને શોધો. જેવો તમે પ્રદેશને શોધશો એટલે તમને આલ્ફા ને બીટા મળશે અને પછી એનો સરવાળો કરી દેજો. ચાલો, તો પ્રદેશ કેવી રીતના શોધીએ ભાઈ? પ્રદેશ તો વિધેય એફ ઓફ એક્સ બરાબર શું આપેલું છે? કોસ ઇનવર્સ ઓફ સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 1 અને છેદમાં વર્ગમૂળમાં સાઇન ઇનવર્સ ઓફ 2x માઇનસ 1 છેદમાં 2, બરાબર. તો આ છે ભાઈ વિધેય. અને હવે તમારે આ વિધેયનો પ્રદેશ શોધવાનો છે. તો પ્રદેશ કેવી રીતના શોધાય? તો વાતને સમજો, બહુ સિમ્પલ છે યાર. કે ભાઈ છેદ 0 નહીં થવા દેવાનું. બીજી વસ્તુ કે એક્સની એવી જ કિંમત મૂકવાની કે જે તમને કોઈક જવાબ આપે. હવે એક્સની તમે એવી કોઈ કિંમત નહીં લેતા કે જે આ વર્ગમૂળ જે છે તેને ઋણ કરી નાખે. બીજી વસ્તુ કે એક્સની એવી કોઈ કિંમત નહીં લઈ લેતા કે જે કોસ ઇન્વર્સના પ્રદેશની પઠારી ફેરવી નાખે. કોસ ઇન્વર્સનો પ્રદેશ ખોરવાવો નહીં જોઈએ. કોસ ઇન્વર્સનો પ્રદેશ છે -1 થી +1. અહીંયા તમારે આ એવી જ એક્સની કિંમત લેવાની કે જે કોસ ઇન્વર્સની અંદર -1 અને +1 ની વચ્ચેના જવાબો આપે. એના પછી આ સાઇન ઇન્વર્સની અંદર પણ તમને આજે 2x - 1/2 જે દેખાય છે
એ પણ -1 અને +1 ની વચ્ચે જવું જોઈએ, કેમ કે સાઇન ઇન્વર્સના પ્રદેશનું પાલન થવું જોઈએ. છેદ 0 નહીં થવો જોઈએ, છેદ 0 નહીં થવો જોઈએ. બરાબર, તો આટલી વસ્તુ છે. તો પહેલી વસ્તુ કે આજે કોસ ઇન્વર્સની અંદર તમને આજે દેખાય છે એ -1 અને +1 ની વચ્ચે હોવું જોઈએ. -1 લેસોર ઇક્વલ ટુ વર્ગમૂળમાં x² - x + 1 લેસોર ઇક્વલ ટુ 1. નંબર 2, એના પછી આ જે વર્ગમૂળની અંદર જે x² - x + 1 છે તે 0 કે 0 થી મોટું જોવું જોઈએ. બરાબર, એના પછી નંબર 3, આ જે છેદ જે છે તેમાં છે 2x - 1/2. આ 2x - 1/2 સાઇન ઇન્વર્સના પ્રદેશમાં હોવું જોઈએ, એટલે કે -1 લેસોર ઇક્વલ ટુ 2x - 1/2 લેસોર ઇક્વલ ટુ 1. અને છેલ્લું કે આ જે છે તે 0 નહીં થવું જોઈએ, વર્ગમૂળ છે એટલે 0 કરતાં મોટું જોવું જોઈએ, એટલે કે સાઇન ઇન્વર્સ ઓફ 2x - 1/2 એ 0 થી મોટું, ઇક્વલ ટુ 0 પણ નહીં, છેદ 0 નહીં થવા દેવાનું. તો આટલી 4 વસ્તુ ઉકેલવાની અને આ ચારે ચારનો જે કોમન જવાબ હોય તે તમને ઇન્ટરવલ આપશે આલ્ફા કોમા બીટા, આ ઇન્ટરવલ. ચાલો તો ચારે ચાર, હવે આમાં પાછા આના 2 ટુકડા પડે. આ જે છે આના 2 ટુકડા પડે. આના 2 ટુકડામાં પહેલું છે -1 લેસોર ઇક્વલ ટુ વર્ગમૂળમાં x² - x + 1. બીજો ટુકડો વર્ગમૂળમાં x² - x + 1 લેસોર ઇક્વલ ટુ 1. એટલે 1 2 અહીંયા અને આવશે 1 2 3 4 ને 5 વસ્તુ. તમે કહેશો કે સર અહીંયા ટુકડા પાડવાના, અહીંયા ટુકડા પાડ્યા વગર જ કામ થઈ જશે, કેમ કે x ને શોધવાનું હોય એમ જ મળી જશે x. જ્યારે આમાં x જ એવો છે ને કે ટુકડા પાડ્યા વગર મળે નહીં. તો ચાલો હવે આને સમજો, આને સમજો કે વર્ગમૂળમાં x² - x + 1 જે છે તે -1 અથવા એના કરતાં મોટો છે. ભાઈ વર્ગમૂળનો જવાબ કેવો આવે? વર્ગમૂળનો જવાબ તો તમે આટલી વસ્તુ તો મેથ્સમાં ખબર જ હોવી છે કે કોઈનું બી વર્ગમૂળ હંમેશા ધન જ આવે. વર્ગમૂળ હંમેશા કેવું આવે ભાઈ? વર્ગમૂળ હંમેશા ધન જ આવે. એટલે કે આ જે તમે વર્ગમૂળિયું દેખાય છે તમને, આમાં તમે x ની કોઈ બી કિંમત મૂકી દેહો ને, જવાબ તો ધન જ આવવાનો છે. અને ધન એટલે -1 થી મોટું. એટલે આ જે વસ્તુ તમે અત્યારે દેખાય છે ને તે x ની દરેક કિંમત માટે સાચી છે. બરાબર, આ x ની દરેક કિંમત માટે સાચું છે. ઓકે, x કોઈ બી હોય, x બિલોંગ્સ ટુ r, x ની દરેક કિંમત માટે આ સાચું કે આ જે વર્ગમૂળ છે તે -1 કરતાં મોટું જ હશે. એના પછી આમાં આવી જાઓ, વર્ગમૂળ x² - x + 1 લેસોર ઇક્વલ ટુ 1. ચાલો આને ઉકેલીએ. તો આને ઉકેલવા માટે બેઉ બાજુ વર્ક કરી દો. x² - x + 1 લેસોર ઇક્વલ ટુ 1 નો વર્ગ 1. આ બેઉ બાજુથી 1 ઉડી જાય માટે x² - x લેસોર ઇક્વલ ટુ 0. આમાંથી x ને કોમન કાઢીએ તો x - 1 લેસોર ઇક્વલ ટુ 0. ઓકે, હવે આનો ઉકેલ શું? તો આપણી સંખ્યા રેખા વાળી પ્રોસેસ, બે બિંદુ આવું છે, +∞ ને -∞. પહેલું બિંદુ 0 ને બીજું બિંદુ +1. પહેલું બિંદુ 0 ને બીજું બિંદુ +1. 1 મિનિટ. ઓકે, ચાલો એના પછી મેં તમને શીખવાડેલું છે તે પ્રમાણે કે ફરજિયાત અહીંયા પ્લસ, પછી માઇનસ ને પછી પ્લસ. ચિહ્ન રિપીટ ક્યારે થાય? કોઈ બી અવયવની યુગ્મ ઘાત હોય ત્યારે, પરંતુ અહીંયા કોઈ પણ ઘાત યુગ્મ નથી. ચાલો એના પછી હવે અહીંયા લેસોર ઇક્વલ ટુ 0 નો મતલબ માઇનસ વાળું લેવાનું. બીજું કે 0 અને +1 ને લેવાના, હા કે ના? તો 0 અને +1 આ અસમતાનું સમાધાન કરે છે એટલે એને લેવાના. આટલો ભાગ માઇનસ વાળો, આનો જવાબ આવ્યો. ચલો હવે આમાં આવી જાઓ, x² - x + 1 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. આને ઉકેલી નાખો તો ભાઈ કેવી રીતના ઉકેલ હો? આને કેવી રીતના ઉકેલ હો? ચાલો જલ્દી વિચારો આનું. તો ભાઈ આમાં અવયવ પાડવા પડે. આના અવયવ કેવી રીતના તમે પાડો? આના x² - x + 1 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. તો હવે આમાં જો અવયવ એમ નહીં પડે તો વિવેચકની મદદથી પાડવા પડે. આનો વિવેચક d બરાબર b² - 4ac, b² -1 નો વર્ગ 1 -4 a ઇન્ટુ c, a ઇન્ટુ c 4 × 4 એટલે આવ્યો -3. ભાઈ વિવેચક ઋણ આવે છે, વિવેચક ઋણ આવે છે.
હવે વાતને સમજજો. હવે છે ને એક વસ્તુ તમને 11માં ભણવાની આવે જેઈમાં, પરંતુ તમે તો ડાયરેક્ટ 12માંથી ચાલુ કર્યું જેઈ, તો તમને નહીં ખબર હોય. તો ભાઈ આવી રીતના કોઈ બી દ્વિઘાત બહુપદી જે છે ને, આ કોઈ બી દ્વિઘાત બહુપદીનો વિવેચક ઋણ હોય તો એ દ્વિઘાત બહુપદી હંમેશા 0 કરતાં મોટી કે 0 કરતાં નાની જ થાય. તો અહીંયા વાતને સમજો તમે કે આ જે છે એક્સ સ્ક્વેરનો સહગુણક ધન હોય તો આખી આ દ્વિઘાત બહુપદી 0 કરતાં મોટી થાય અને અવયવ નથી ભરવાના. અને જો અહીંયા એક્સ સ્ક્વેરનો સહગુણક ઋણ હોય તો 0 કરતાં નાની. તો અહીંયા લખેલું છે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 1 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0, જે એક્સની દરેક કિંમત માટે સાચું થશે. આ એક્સની દરેક કિંમત માટે સાચું થશે. અહીંયા એક્સ બિલોંગ્સ ટુ આર આવે છે. તમે અહીંયા એક્સની કોઈ બી કિંમત આમાં મૂકી દેવો, આ જવાબ 0 કે એના કરતાં મોટો થશે જ, ઋણ ની જ થશે. કઈ હોય એક્સ બરાબર કઈ બી મૂકીને ચેક કરવું હોય તો કરી લેજો. ચાલો એના પછી હવે ત્રીજું ઉકેલીએ. આનું કામ પૈતું. હવે આનો વારો. આમાં એક્સને શોધવાનો છે. તો 2 વડે પહેલાં આખાને ગુણીકારો તો -2 લેસોર ઇક્વલ ટુ 2 ઉડી જાય તો આ 2x - 1 ને આ 2 એકા 2. હવે અહીંયા -1ને દૂર કરવા માટે 1ને ઉમેરો. તો આ -1 લેસોર ઇક્વલ ટુ 2x, 2 ને 1 3. હવે 2 વડે બધાને ભાગી કાઢો તો -1/2 લેસોર ઇક્વલ ટુ x લેસોર ઇક્વલ ટુ 3/2. બરાબર, આવું કંઈક આવ્યું. ચાલો હવે આને સંખ્યા રેખા પર નહીં મૂકો તો ચાલે હે ભાઈ, આ જે છે તેમ રહેવા દો. મૂકવું હોય તો તમારી ઈચ્છા, મૂકી દઈએ. ચાલો તો આમાં તો હવે કંઈ કરવાનું રહ્યું નહીં. આ -1/2 પછી આ 3/2, આ બાજુ પ્લસ ઇન્ફિનિટી, આ બાજુ માઇનસ ઇન્ફિનિટી. અને આમાં જુઓ -1/2 ને +3/2 બેવને લેવાના છે એટલે આને ઘાટું કર્યું અને આ વચ્ચેનો ભાગ. બરાબર, એના પછી આ છેલ્લું. હવે આમાં શું કરો તમે? સાઇન ઇનવર્સ 2x - 1/2 ગ્રેટર ધેન 0. ચાલો આનું કંઈક વિચારો. હવે આ છેલ્લું કંઈક વિચારવું પડે. સાઇન ઇનવર્સ ઓફ 2x - 1/2 ગ્રેટર ધેન 0. તો વાતને સમજજો. હવે સાઇન ઇનવર્સ જે છે તેનો જવાબ, એનો વિસ્તાર જરાક કેવતો ખરા મને. વિસ્તાર શું હતો સાઇન ઇનવર્સનો વિસ્તાર? -π/2 થી +π/2 હતો ને. હવે આ જે સાઇન ઇનવર્સ છે તે 0 કરતાં મોટો હોવો જોઈએ. કેટલો મોટો? 0 કરતાં મોટો, પણ કેટલો મોટો? એના વિસ્તાર સુધી જ. અને વિસ્તાર છે -π/2 થી +π/2, એટલે +π/2 સુધી. +π/2 થી વધારે મોટો નહીં થાય. બરાબર, આ સાઇન ઇનવર્સ +π/2 થી વધારે મોટો નહીં થાય. એટલે કે આ જે સાઇન ઇનવર્સ છે, સાઇન ઇનવર્સ 2x - 1/2 એ 0 થી મોટો છે. અને કેટલો મોટો? તો વધારેમાં વધારે π/2. હવે તમને આની કિંમત જોઈએ છે, એક્સની કિંમત, હે ને? તો સાઇન ઇનવર્સને દૂર કરવા બધાને આપી દેવું સાઇન સાઇન સાઇન. સાઇન 0 0. અહીંયા જેવું તમે સાઇન આપો તો આ સાઇન ઇનવર્સ નીકળી જાય અને રહી જાય 2x - 1/2. સાઇન π/2 1. ચાલો ભાઈ આને ઉકેલી નાખો. આના જેવું જ આવ્યું આ તો. ચાલો ઉકેલો તો આ 2 વડે ગુણવાનું તો 0 લેસ ધેન 2x - 1 લેસ ધેન 2 એકા 2. 1 ઉમેરી દઉં, 1 લેસ ધેન 2x લેસ ધેન 3 ને 2 વડે ભાગી નાખો તો 1/2 લેસ ધેન x લેસ ધેન 3/2. આવું કંઈક આવ્યું. સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો આ 1/2, આ 3/2, આ પ્લસ ઇન્ફિનિટી, આ માઇનસ ઇન્ફિનિટી. હવે આ વખતે જુઓ 1/2 અને 3/2 ને નથી લેવાના. આ બેઉ હોલને ખુલ્લા રાખવાના. આ બેઉ ટપકા ખુલ્લા, પણ વચ્ચેનો ભાગ એટલે આટલો ભાગ. હવે આ 3 ને 3 નો કોમન ભાગ લેવાનો. આ 1 2 ને 3. આ x બિલોંગ્સ ટુ r ને નહીં જોવાનું. એમ જોવા જાય તો 5 એ 5 નો કોમન ભાગ, અને 5 એ 5 ના કોમન ભાગમાં x બિલોંગ્સ ટુ r 2 વાર છે. અને x r સાથે કોઈનો હો છેદ લે હો તો એ આ ટોનના છેદ બરાબર છે. r સાથે કોઈનો બી છેદ એ આ ટોનના છેદ બરાબર. ચાલો આ ટોનનો છેદ. ફાઇનલ આન્સર હવે મળવાનો. હે, ફાઇનલ આન્સર, ફાઇનલ. જો હવે બિંદુ છે 0 1 -1/2 3/2. આટલા બિંદુ મૂકી દો. ચાલો સંખ્યા રેખા પર ફાઇનલ જવાબ માટે. સૌથી નાનું -1/2, સૌથી નાનું -1/2. પછી 1 અને 3/2. 0 મોટો, -1/2 કરતા 0 મોટો. 0 કરતા કોણ મોટું? આ 3/2 એટલે 1/5. તો 0 કરતા મોટું 1 અને સૌથી મોટું 3/2. પછી અહીંયા પ્લસ ઇન્ફિનિટી ને અહીંયા માઇનસ ઇન્ફિનિટી. બરાબર. હવે આ ભાઈ હું કઈ ખબર કે ભાઈ 0 ને 1 ને લેવું ને વચ્ચેનું લેવો.
0 ને 1 ને લેવું ને એની વચ્ચેનું આને લેવો. ચાલો પછી આ ભાઈ શું કઈ ખબર, -1/2 થી 3/2 ને લેવું ને એની વચ્ચેનું લેવું. તો આ -1/2 ને આ 3/2 ને એની વચ્ચેનું લેવો. આ ભાઈ શું કઈ ખબર, +1/2 થી 3/2 ની વચ્ચેનું લેવું ને એ બેવને હો નહીં લેવું, એ બેવને તો નહીં જ લેતા. તો +1/2, અરે યાર +1/2 તમે લખવાનું જ ભૂલી ગયો. +1/2 ક્યાં આવે ખબર, 1/2 એટલે 0.5 એટલે અહીંયા કશે આવશે. એટલે +1/2 થી 3/2 આ ભાગ. આ ચક્ર ઘાટા નહીં કર્યા, આ કુંડારા ઘાટા નહીં કર્યા, કેમ કે 1/2 ને 3/2 નથી લેવાનું. હવે કોમન ભાગ ખાલી મને કહી દો, આ 3 નું કોમન, 3 નું કોમન હે. તો આટલો ભાગ જોજો, આ ભાગ, આ ભાગ જે છે આ ભાગ એ 3 માં આવી ગયો. એટલે આ છે ભાઈ પ્રદેશ, આ છે પ્રદેશ ડોમેઇન. અને પ્રદેશ જે છે તેમાં આ 1/2 છે, આ જે ભાગ છે તે 1/2 થી 1 છે, 1/2 થી 1. એમાં 1/2 ઉપર ચક્ર ઘાટું નથી એટલે ઓપન, પણ 1 આ 1 ને લેવાનું. હા અહીંયા ઘાટું છે એટલે 1 પર ક્લોઝ. તો આ છે પ્રદેશ જે આની હાથે હરખાવો, એટલે આ આલ્ફા ને આ થયો બીટા. ને તમને પૂછેલું છે આલ્ફા પ્લસ બીટા, એટલે આ બેવનો સરવાળો. 1/2 માં 1 ઉમેરો તો 3/2. આ છે જવાબ, 3/2 ઇઝ ધ આન્સર. સમજ પડી? તો ભાઈ આ હતું ભાઈ. કેવો લાગ્યો? જોરદાર એકદમ. આ પ્રદેશ શોધવામાં બહુ મહેનત કરાવી દઈ કે આવા દાખલામાં મહેનત બહુ વધારે છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ આ બી તમને હોમવર્કમાં આપેલો, ઠીક ઓકે. ચાલો જોઈએ આનું સોલ્યુશન. તો ઓલ એક્સ સેટિસ્ફાઈંગ ધ ઇનઇક્વાલિટી. જો ભાઈ તમને અહીં એક અસમતા આપી છે, આ અસમતાનું સમાધાન કરતી એક્સની કિંમતોનો અંતરાલ, બરાબર, એક્સની કિંમતોનો અંતરાલ શોધવાનો છે. શોર્ટ એન્ડ સિમ્પલ અસમતા ઉકેલી નાખો. cot ઇનવર્સ x નો સ્ક્વેર -7 cot ઇનવર્સ x +10 ગ્રેટર ધેન 0. ચાલો હવે આમાં છે ને બે જગ્યાએ તમને અહીંયા cot ઇનવર્સ x દેખાય છે ને, તો આ cot ઇનવર્સ x ને કંઈક નવું નામ આપી દઉં, એમ માની લેવો. હું માની લેવો એમ. ધારો કે લેટ cot ઇનવર્સ x ઇક્વલ ટુ એમ. જ્યાં પણ cot ઇનવર્સ x છે ત્યાં એમ મૂકી દો. તો આ થઈ ગયું m² -7m +10 વિચ ઇઝ ગ્રેટર ધેન 0. હવે આના અવયવ પારો ભાઈ, દ્વિઘાત બહુપદી બની ગયા. તો અહીંયા 1 10 એકા 10 એવા બે અવયવ જેનો સરવાળો થાય 7. 5 દુ 10, 5 ને 2 7. પહેલો અવયવ m-5 ને બીજો m-2 ગ્રેટર ધેન 0. જ્યારે બી આવું આવે એટલે આપણે તો ભાઈ સંખ્યા રેખા દોરી દેવાની. સંખ્યા રેખા પર નાનું બિંદુ +2, મોટું બિંદુ +5, આ બાજુ +ઇન્ફિનિટી, આ -ઇન્ફિનિટી. હવે જોજો ભાઈ, આ પ્લસ, અહીંયા માઇનસ, અહીંયા પ્લસ, ને ગ્રેટર ધેન વાળું લેવાનું છે, ગ્રેટર ધેન વાળો ભાગ. બીજું કે એમની કિંમત એક્ઝેક્ટ +2 ને એક્ઝેક્ટ +5 લેવાની ના ભાઈ ના, કેમ કે અહીંયા ઇક્વલ નથી આપ્યું. તો ગ્રેટર ધેન એટલે પ્લસ વાળું, એટલે આ ભાગ લેવાનો ને આ ભાગ લેવાનો, બરાબર, આટલો ભાગ. ચાલો હવે જોજો, એટલે કે આ જે m છે ને તે 2 કરતા મોટો છે, અથવા આ જે m છે, સોરી અહીંયા m એ 2 કરતા નાનો છે અને આમાં m એ 5 કરતા મોટો છે. આનો મતલબ આવું થયો, m 2 કરતા નાનો, 5 કરતા મોટો. પણ m છે કોણ? અરે ભાઈ m છે cot ઇનવર્સ x. m છે cot ઇનવર્સ x, એટલે કે cot ઇનવર્સ x <2 અથવા cot ઇનવર્સ x ગ્રેટર ધેન 5. હવે cot ઇનવર્સ x નો જરાક વિસ્તાર યાદ તો કરો. શું હતો એનો વિસ્તાર? શું હતો? ચાલો જલ્દી કહેજો ભાઈ તમે. cot ઇનવર્સ x નો વિસ્તાર, એની રેન્જ શું હતી?
કોટ ઇન્વર્સ એક્સ ની રેન્જ એનો વિસ્તાર તો ઓપન ઇન્ટરવલ 0 થી પાઈ કોટ ઇન્વર્સ એક્સ 0 થી પાઈ ની વચ્ચે હોય. પાઈ એટલે એપ્રોક્સલી 3.14, જે પાઈ છે તે એપ્રોક્સલી 3.14 છે ભાઈ. હવે આ ભાઈ શું કઈ ખબર, કોટ ઇન્વર્સ એક્સ 5 થી મોટા. ઓ ભાઈ ભાઈ 5 થી મોટા. ભાઈ કોટ ઇન્વર્સ એક્સ જે છે ને તે 0 ને પાઈ ની વચ્ચે આવે. 0.0 ને 3.14 ની વચ્ચે આવે. આ કોટ ઇન્વર્સ એક્સ 0 ને 3.14 ની વચ્ચે આવે. 5 થી મોટું ક્યારે આવે ભાઈ? કોઈ દિવસ નહીં આવે. 5 થી મોટા આવે જ નહીં ને ભાઈ, વિસ્તારની બહાર જાય જ નહીં. એટલે આ વસ્તુ શક્ય નથી, આ ઇમ્પોસિબલ છે. હવે આમાં કોટ ઇન્વર્સ એક્સ જે છે તે 2 કરતા નાનો હોઈ શકે? હા, એ હોઈ શકે. કેમ કે 0 થી પાઈ ની વચ્ચે, પાઈ એટલે 3.14 અને આ 2 કરતા નાનું એટલે 3.14 કરતા નાની સંખ્યા આવી એમાં. કોટ ઇન્વર્સ એક્સ 2 કરતા નાનો, પણ નાનામાં નાનો કેટલો? નાનામાં નાનો 0. બરાબર, એટલે કે 0 લેસ ધેન કોટ ઇન્વર્સ એક્સ લેસ ધેન 2. અહીંયા 0 ને ઇક્વલ આપું? ના ભાઈ ના, ઓપન ઇન્ટરવલ છે એટલે નહીં અપાય. હવે આના 2 ટુકડા કરું છું. 0 લેસ ધેન કોટ ઇન્વર્સ એક્સ અને બીજો ટુકડો કોટ ઇન્વર્સ એક્સ લેસ ધેન 2. 2 ટુકડા કર્યા આના. હવે આ કોટ ઇન્વર્સ જે છે ને, બે બાજુ કોટ લઈ લેવ તો આ કોટ ઇન્વર્સ નીકળી જાય. કોટ 0, કોટ 0 કેટલું થાય? હવે કોટ 0 છે ને અવ્યાખ્યાયિત થાય. કોટ 0 હે ને, tan ને એવું અવ્યાખ્યાયિત થાય તો કોટ 0 બી અવ્યાખ્યાયિત. એટલે કે અહીંયા જેવું તમે કોટ લેહો ને તો અહીંયા થશે હું ખબર કે આ બાજુ કોટ ઓફ કોટ ઇન્વર્સ એક્સ એટલે એક્સ થઈ જશે. અહીંયા લેસ ધેન નું ગ્રેટર ધેન અને કોટ 0 અવ્યાખ્યાયિત એટલે અહીંયા ઇન્ફિનિટી. એટલે કે એક્સ જે છે તે ઇન્ફિનિટી કરતા નાનો છે. પછી આમાં કોટ ઇન્વર્સ એક્સ લેસ ધેન 2, બે બાજુ કોટ લઈ લેહો ને તો આ થઈ જશે એક્સ લેસ ધેન નું ગ્રેટર ધેન થાય ને આ થાય કોટ 2. તમે કહો કે સર લેસ ધેન નું ગ્રેટર ધેન કેમ કર્યું? ઇનઇક્વાલિટી ઉલટાવી કેમ? કેમ કે ભાઈ કોટ ઇન્વર્સ છે ને તે ઘટતું વિધેય છે, ડિક્રીઝિંગ ફંક્શન, અને ઘટતા વિધેયમાં ઇનઇક્વાલિટી ઉલટાઈ જાય. એટલે કે જે એક્સ છે તે કોટ 2, સમજો એક્સ જે છે તે કોટ 2 થી મોટો છે ને કેટલો મોટો ભાઈ? અનંત સુધી. એક્સ બિલોંગ્સ ટુ કોટ 2 ટુ ઇન્ફિનિટી. કોટ 2 થી મોટો કેટલો મોટો? ઇન્ફિનિટી સુધી. તો આ છે જવાબ, ઓપ્શન એ, ઓપન ઇન્ટરવલ કોટ 2 ટુ ઇન્ફિનિટી. સમજ પડશે ભાઈ? ચાલો, એમ નાનો હતો, બહુ કઈ લાંબુ નહીં હતું, પણ છેલ્લે જરાક સમજવાનું હતું. આ સ્ટાર્ટિંગનું તો બહુ ઇઝી, અવયવ પાયરા, સંખ્યા રેખા દોરી. પછી આ છેલ્લી ગેમ તમને સમજ પડી ગઈ હોય તો પતી ગયો દાખલો. બરાબર, આવડી જાય? આવડે ને? ચાલો નેક્સ્ટ. ચાલો જોજો ભાઈ. ઇફ એફ ફ્રોમ આર માઇનસ ક્લોઝ 0 to open pi by 2 and f of x equal to tan inverse of 3x square plus bx plus 3, then total number of values of b satisfying. ચાલો, સવાલ બહુ સિમ્પલ છે કે આ ભાઈ વિધેય છે, આ tan ઇન્વર્સ વાળું વિધેય છે, આ વિધેયનો પ્રદેશ છે r, સહપ્રદેશ છે 0 થી પાઈ બાય 2. તો આ જે b છે ને તે b ની કિંમત કેટલી આવે? b ની કેટલી કિંમત આ વિધેયનું સમાધાન કરે? b ની કેટલી કિંમત આ વિધેયને સંતોષે? b ની કેટલી કિંમત આ વિધેયનો વિસ્તાર 0 થી પાઈ બાય 2 અપાવી શકે? વાતમાં મત પડી? એટલે શોર્ટ એન્ડ સિમ્પલ, અહીંયા મતલબ બહુ સિમ્પલ છે કે જે વિધેય હોય ને એનો જવાબ સહપ્રદેશમાંથી જોવો જોઈએ. એટલે કે આ tan ઇન્વર્સનો જવાબ 0 થી પાઈ બાય 2 ની વચ્ચે જોવો જોઈએ. 0 લેસ ઓર ઇક્વલ ટુ tan ઇન્વર્સ 3x સ્ક્વેર પ્લસ bx પ્લસ 3 લેસ ધેન પાઈ બાય 2. અહીંયા ઓપન છે પાઈ બાય 2 પર એટલે મેં અહીંયા ઇક્વલ નહીં આપ્યું. ચલો હવે લગાવી દેવ tan 0 0 લેસ ઓર ઇક્વલ ટુ, જેવું અહીંયા tan લગાવો તો આ થઈ જશે 3x સ્ક્વેર પ્લસ bx પ્લસ 3 ને tan પાઈ બાય 2 કેટલા થાય? tan પાઈ બાય 2 ઇન્ફિનિટી સુધી જશે. ચાલો હવે છે ને આ ઇન્ફિનિટીને ગોળી મારવાને, ખાલી આટલું જોવો અત્યારે, આટલા પર ફોકસ કરો કે 0 લેસ ઓર ઇક્વલ ટુ 3x સ્ક્વેર પ્લસ bx પ્લસ 3. આને મેં ઉલટાવી નાખું તો આ થઈ જશે
3x² પ્લસ bx પ્લસ 3 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. હવે આ જે અસમતા છે તેનું સમાધાન b ની કેટલી કિંમતો વડે થાય? b ની કેટલી કિંમતો વડે? તો વાતને સમજો કે આ જે છે તે 0 કે 0 કરતા મોટું ક્યારે થાય ખબર? જ્યારે x² નો સહગુણક ધન હોય ત્યારે. આ જે 3 છે તે પોઝિટિવ હોવા જોઈએ, તો હા ભાઈ હા પોઝિટિવ છે. અને બીજું આનો વિવેચક જે છે તે બી ધન થવો જોઈએ, 0 કે 0 કરતા મોટો. અહીંયા ઇક્વલ ટુ 0 છે એટલે અહીંયા ઇક્વલ 0 લીધું. હવે વિવેચકનું સૂત્ર શું આવે? જ્યારે બી દ્વિઘાત સમીકરણ આવે ત્યારે વિવેચક તો એની આજુબાજુ કુંડારામાં જ હોય. ચાલો બોલો, વિવેચકનું સૂત્ર ડિસ્ક્રિમિનન્ટ d ઇક્વલ ટુ b² માઇનસ 4ac. b² એટલે b નો જ વર્ગ માઇનસ 4ac, a બરાબર 3, c બરાબર 3, ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. b² માઇનસ આ ગુણાકાર 4 ટાલી 12 ટાલી 36 અને અવયવ પાડો. ચાલો શું થશે આના અવયવ? તો b માઇનસ 6 ને b પ્લસ 6 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. હવે પેલો સંખ્યા રેખા વાળો આપણો ખેલ, માઇનસ 6 પ્લસ 6 પ્લસ ઇન્ફિનિટી માઇનસ ઇન્ફિનિટી. યુગ્મ ઘાત કોઈની છે? અરે ના ભાઈ ના. ચાલો ભાઈ, હવે અહીંયા પ્લસ માઇનસ ને પ્લસ ગ્રેટર દેન એટલે પ્લસ વાળાને લેવાનું. પ્લસ વાળા કયા છે? પ્લસ વાળા એટલે ભાઈ આર્યો આ ભાગ માઇનસ 6 ને લેવાય તો હા ઇક્વલ છે એટલે માઇનસ 6 ને હો લેવાય, પ્લસ 6 ને બી લેવાય. ભાઈ બી ની કિંમત કેટલી આવી? તો ભાઈ બી બિલોંગ્સ ટુ, બી ની કિંમતનો આ ઇન્ટરવલ આવ્યો ઓપન માઇનસ ઇન્ફિનિટી થી ક્લોઝ માઇનસ 6 યુનિયન ક્લોઝ 6 થી ઓપન ઇન્ફિનિટી. તો સવાલ પૂછ્યો છે કે ભાઈ બી ની કિંમતોની સંખ્યા કેટલી? 2, 4, 5 એટલે એક બી નહીં, ઇન્ફાઇનાઇટલી મેની એટલે ઘણી બધી. તો ભાઈ ઇન્ટરવલ છે આ ઇન્ટરવલ, ઇન્ફિનિટી ઉઠી જાય છે ભાઈ, ઇન્ફિનિટી ઉઠી, માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. એટલે કે કેટલી બી ની કિંમત કેટલી થઈ ભાઈ? બી ની કિંમત તો ઢગલો થઈ, અનંત કિંમતો, ઇન્ફાઇનાઇટલી મેની. આ છે જવાબ બી, આ છે જવાબ. સમજ પડી? પૈતું સિમ્પલ. ચાલો એના પછી નેક્સ્ટ. હવે ઓ ભાઈ કેટલો સહેલો દાખલો. 2022માં બોલો જેઈમાં આટલો ફાલતુ દાખલો પૂછાયો, એટલો ઈઝી દાખલો. બોલો ગુજરાત બોર્ડમાં બી આટલો હેલો દાખલો નહીં પૂછાય. કેટલું હેલું પૂછી નાખ્યું. બસ આ બધી કિંમત ઉઠી કરવાની છે. સાઇન ઇનવર્સ ઓફ સાઇન 2π/3 પ્લસ કોસ ઇનવર્સ ઓફ કોસ 7π/6 પ્લસ tan ઇનવર્સ ઓફ tan 3π/4. બસ આ બધી કિંમત શોધવાની છે ભાઈ. આમાં હોય કઈ નહીં, આના ટુકડા પાડી દેવું. ચાલો 2π/3 ના ટુકડા બોલજો. 2π/3 ના ટુકડા, પાઈ માઇનસ π/3. cos ઇનવર્સ ઓફ cos 7π/6 ના ટુકડા, પાઈ પ્લસ π/6. tan ઇનવર્સ ઓફ tan 3π/4 ના ટુકડા, પાઈ માઇનસ π/4. ચાલો હવે ચરણ જોવાનું ભાઈ. ચરણ જોતા આવડે ને તમને? પાઈ માઇનસ કયું ચરણ? પાઈ એટલે ડાબી સાઈડ અને માઇનસ એટલે બીજું ચરણ. પાઈ માઇનસ એટલે બીજું, બીજામાં સાઇન ધન એટલે આ થયું સાઇન π/3. કોસ ઇનવર્સ ઓફ પાઈ પ્લસ કયું ચરણ ભાઈ? પાઈ પ્લસ ત્રીજું, ત્રીજા ચરણમાં કોસ ઋણ એટલે માઇનસ કોસ π/6. tan ઇનવર્સ ઓફ tan પાઈ માઇનસ એટલે કયું ચરણ? બીજું, અને બીજા ચરણમાં tan કેવો? ઋણ. ચલો હવે આ સાઇન ઇનવર્સ અને સાઇન નીકળી જાય, π/3. કોસ ઇનવર્સ ની અંદર જો માઇનસ આવે ને તો સૂત્ર છે પાઈ માઇનસ, તમે ભણ્યા છો. પાઈ માઇનસ અંદર માઇનસ હોય તો પાઈ માઇનસ, હવે આ બે નીકળી જાય ને રહી ગયો π/6. tan ઇનવર્સમાં માઇનસ હોય તો માઇનસ ને 12 ને આ બે નીકળી જાય π/4. ચાલો સાદું રૂપ આપીએ
તો છેદનો લસા લઈ લઉં, કેટલો થાય? 18 કે વધારે? 24. 24 12 ટાલી 24 એટલે 12 પાઈ. આ બેઠા 24 વડે ગુણવાનું, 24 પાઈ. પછી 6 ચોક 24 એટલે 4 પાઈ, ને 4 છંગ 24 એટલે 6 પાઈ. લસા 24 ની 12 થતો હતો. કઈ નહીં, ચાલો 24 થી બી દાખલો થાય. તો 24 ને 12 36. 36 માંથી 6 જાય તો 30. 30 માંથી 4 જાય તો 26. 26 પાઈના છેદમાં 24 ને ભાગ ચલાવો. 13 પાઈના છેદમાં 12. 13 પાઈના છેદમાં 12. ઓહો, જવાબ નહીં આવ્યો ને? કઈ ભૂલ થઈ ગઈ? π/3 ઉભા રહ્યો. આ ગણતરી આટલી પાછી જ કરી નાખ્યા. ફરીથી લસા લઈ લઈએ. અહીંયા છેદમાં 1, લસા 12. 3 ચોક 12 એટલે 4 પાઈ. અહીંયા 12 વડે બેઠું ગુણાય એટલે 12 પાઈ. 6 દુ 12 એટલે 2 પાઈ, ને 4 ટાલી 12 એટલે 3 પાઈ. निर्मल ढाके. आता है जाता है. 12 ने 4 16. 16 માંથી 2 જાય તો 14, ને 14 માંથી 3 જાય તો 11 આવ્યા ભાઈ. 11 પાઈના છેદમાં 12. હવે બરાબર છે ભાઈ, હવે પરફેક્ટ. એ જવાબ કેટલો હેલો હતો? બહુ હેલો હતો ને? આવાઈ રહ્યો ને ભાઈ, આવાઈ રહ્યો ને? ચાલો નેક્સ્ટ, છેલ્લો દાખલો. કેટલો ટાઈમ બાકી છે? 6 ટાઈમ થઈ જશે. છેલ્લો દાખલો આજનો, ધ્યાન આપજો. 10-12 મિનિટ ખાઈ જાય આ દાખલો. x બરાબર sin ઇનવર્સ ઓફ sin 10 અને y બરાબર cos ઇનવર્સ ઓફ cos 10, ધેન y માઇનસ x ઇઝ ઇક્વલ ટુ. ભાઈ આ બેની બાદબાકી કરો. કેવી રીતના કરો આ બેની બાદબાકી? y માઇનસ x કેવી રીતના શોધશો? તો ધ્યાન આપજો, બેવનું સાદુરૂપ આપવું પડે. x બરાબર sin ઇનવર્સ ઓફ sin 10 છે. તમે કહો ભાઈ સર આમાં સાદુરૂપ શું આપવાનું? આ બેને કરી નાખો, જવાબ 10. ખોટી વાત ભાઈ. ખોટી વાત. તમે શું કરો, શું છો ખબર? તમે સાઇન ઇનવર્સની કિંમત શોધો છો, અને સાઇન ઇનવર્સની કિંમત તમે લખવાના 10. તમે સાઇન ઇનવર્સનો જવાબ 10 લખવાના એમ? ભાઈ સાઇન ઇનવર્સના જવાબમાં 10 આવે ખરો? આવી શકે કે? આવે 10 આવે એમ? ભાઈ એનો વિસ્તાર શું છે જરાક કેવું તો મને, એની રેન્જ. સાઇન ઇનવર્સ અને કોસ ઇનવર્સ બેવની રેન્જ ચાલો કેવું તો મને. સાઇન ઇનવર્સની રેન્જ એનો વિસ્તાર છે ક્લોઝ ઇન્ટરવલ -π/2 to +π/2, અને કોસ ઇનવર્સની રેન્જ છે ક્લોઝ ઇન્ટરવલ 0 to π. આજે -π/2 થી +π/2 છે ને, પાઈની કિંમત આશરે 3.14 લઈએ તો આ -1.57 થી +1.57, અને આ જે છે ને 0 થી π તે થશે 0 થી 3.14. વાતમાં મત પડી. હવે સાઇન ઇનવર્સનો જો મેં વિસ્તાર લખેલો છે ડેસિમલમાં, પોઈન્ટમાં, કે સાઇન ઇનવર્સ જે છે તે 1.57 થી નાના હોય, ને તમે કહો કે સર સાઇન ઇનવર્સનો જવાબ 10 લખી દેવ ને. અરે ભાઈ સાહેબ 10 તો બહુ મોટા, 1.57 કરતા બહુ મોટા. તો કરીએ હું? તો ભાઈ અહીંયા ખૂણાને નાનો કરો, ખૂણાના ટુકડા પાડો. આ દાખલામાં કઈ રીતના 2π/3 ના ટુકડા પાડલા, એવું જ અહીંયા કરવાનું છે. વાતને સમજો, આ જ કામ ધંધો અહીંયા કરવાનો છે. તો જોજો હવે અહીંયા ટુકડા કરવાના કેવી રીતના તે, હવે આખી ગેમ સમજજો, તમે ધ્યાન આપજો. ચાલો હવે 10 છે ને તે કયા ટુકડામાં આવે તે શોધવાનું છે. આ 0, π/2, π, 3π/2 ને 2π. 2π એટલે પાઈ એટલે 3.14 ને 2π એટલે 6.28. 6.28 જે બોલું તે સાંભળવાનું. પછી અહીંયા કેટલા થયા? 5π/2. પછી અહીંયા આવું હે 3π. 3π એટલે 3.14 ગુણ્યા 3 કરો, 4 ટાલી 12, 3 એકા 3 ને 1 4, 3 ટાલી 9, 9.42. ભાઈ તમે આવી ગયા 10 ની નજીક આવી ગયા. હવે 9.42 એટલે 10 કરતા નાના. 9.42 10 કરતા નાના, એટલે આપણે આ 9.42 એટલે 3π. બરાબર, આ જે 3π છે તે એપ્રોક્સલી 9.42 જેવું થાય, જે 10 કરતા નાના. એટલે 10 કાં હોય ખબર? આ 3π પછી.
એટલે 10 જે 10 ની વાત ચાલે છે ને એટલે 10 અહીંયા છે. આ છે 10, આ છે P of 10, આ છે 10. 10 ત્રીજા ચરણમાં છે. આ 10 કોની કોની વચ્ચે છે? તો 3 પાઈ કરતા મોટા. અને અહીંયા જુઓ 3 પાઈ પછી અહીંયા શું આવશે? અહીંયા 3 પાઈ બાય 2 પછી 4 ને 3 7, 7 પાઈ બાય 2 ને અહીંયા આવશે 4 પાઈ. તો વાતને સમજો એમ, જ્યારે સાઇન ઇનવર્સ ની વાત ચાલતી હોય ને, જ્યારે સાઇન ઇનવર્સ ની વાત ચાલતી હોય ત્યારે ટુકડા આ જે 10 છે ને, મારો સવાલ બહુ સિમ્પલ છે કે આ 10 કોની કોની વચ્ચે? તમે કહો કે સર આ 3 પાઈ ને આ 7 પાઈ બાય 2 ની વચ્ચે. આવું નહીં બોલવાનું યાર, આવું નહીં બોલવાનું. જ્યારે સાઇન ઇનવર્સ ની વાત ચાલે ત્યારે ટુકડો પાઈ બાય 2 માં લેવાનો, કોસ ઇનવર્સ ની વાત ચાલે ત્યારે ટુકડો પાઈ માં લેવાનો. વાત ચાલે છે ભાઈ સાઇન ઇનવર્સ ની, વાત ચાલે છે ભાઈ સાઇન ઇનવર્સ ની, એટલે ટુકડો પાઈ બાય 2 માં લેવાનો. એટલે 10 એ 5 પાઈ બાય 2 થી 7 પાઈ બાય 2 ની વચ્ચે. આ 200 5 પાઈ બાય 2 થી 7 પાઈ બાય 2 ની વચ્ચે. વાતમાં મત પડી? હવે આ 5 પાઈ બાય 2 થી 7 પાઈ બાય 2 છે ને, તેને માઇનસ પાઈ બાય 2 થી પ્લસ પાઈ બાય 2 બનાવો. અહીંયા માઇનસ પાઈ બાય 2 લાવો, અહીંયા પ્લસ પાઈ બાય 2 લાવો. તો હવે એવું તો શું કરવો કે અહીંયા ભાઈ માઇનસ પાઈ બાય 2 ને અહીંયા પ્લસ પાઈ બાય 2 આવી જાય. તો બે બાજુ 4 પાઈ માઇનસ કરી દે, થઈ જશે 4 પાઈ 2 પાઈ. બે બાજુથી 2 પાઈ ને માઇનસ કરો. અહીંયા 10 ઓછા 2 પાઈ લેસ દેન 7 પાઈ બાય 2 માઇનસ 2 પાઈ. નહીં થશે. 3 પાઈ માઇનસ કરવા પડે. 3 પાઈ આ રહ્યા જો ને, 3 પાઈ મેં બી નહીં જોયા. 3 પાઈ નજીક છે જોવો. હવે આ 2 ટાલી 6, 5 પાઈ ઓછા 6 પાઈ એટલે માઇનસ પાઈ બાય 2 લેસ દેન 10 ઓછા 3 પાઈ લેસ દેન અહીંયા 3 દુ 6 એટલે આ થયું પાઈ બાય 2. થઈ ગયું ભાઈ, આપણે આજ જોઈતું હતું માઇનસ પાઈ બાય 2 થી પ્લસ પાઈ બાય 2 જોઈતું હતું. એટલે કે આ જે દેખાય તમને આ એક્સ, આ એક્સ ની અંદર જે 10 છે ને તે 10 નહીં હોવા જોઈએ. અહીંયા 10 ની જગ્યાએ હોવું જોઈએ 10 ઓછા 3 પાઈ. વાતમાં મત પડી? પણ જો અહીંયા 10 ઓછા 3 પાઈ લખી દેમ 10 ની જગ્યાએ, તો આ વસ્તુ સાચી ખરી કે ખોટી? આવું લખી દેવું ખરેખરમાં સાચું ખરું? તો વાતને સમજજો. હવે સાદું રૂપ આપીને ચેક કરી લઈએ. તો આ સાઇન ઇનવર્સ. હવે ઊંધું સ્ટેપ કરું છું, ઊંધું જામ છું, આ સ્ટેપની ઉપર જામ છું. જોયા કરજો ભાઈ. એક્સ બરાબર સાઇન ઇનવર્સ, આમાંથી માઇનસ કોમન કરી લઉં તો માઇનસ સાઇન. આ 10 ઓછા 3 પાઈ થઈ જાય 3 પાઈ ઓછા 10. શું થઈ જશે ભાઈ? 3 પાઈ ઓછા 10. હવે 3 પાઈ માઇનસ ભાઈ કયું ચરણ? ખાલી એટલું મને કહી દઉં, 3 પાઈ માઇનસ એટલે કયું ચરણ? બીજું. બીજા ચરણમાં સાઇન કેવો? બીજા ચરણમાં સાઇન ટર્ન. એટલે આ સાઇન 3 પાઈ માઇનસ 10 થઈ જાય સાઇન 10. અને આ માઇનસ નું હું તો અરે ભાઈ સાહેબ, આ માઇનસ તો નરવાનો, આ માઇનસ તો નહીં રહ્યો ભાઈ આપણને. એટલે એનો મતલબ શું થયો ખબર? કે તમારે અહીંયા એક માઇનસ લેવું પડે. તો હવે તમે જે માઇનસ કોમન કાઢો તો અહીંયા પ્લસ થઈ જશે. અને અહીંયા જેવું પ્લસ થઈ જાય તો અહીંયા પ્લસ જ રહે, વાંધો નહીં આવશે. એટલે નીચેથી ઉપર જાય તો જવાવું જોઈએ. આનું સાદુરૂપ આપીએ તો અરિયુઆ આવવું જોઈએ. અને આનું સાદુરૂપ આપીને અરિયુઆ લાવવું હોય તો અહીંયા માઇનસ લેવા પડે. અહીંયા જો માઇનસ નહીં લેવો તો અહીંયા માઇનસ આવશે, જે નથી આવવા દેવાના. હવે આ માઇનસ ને બહાર કાઢી લેવું. આ સાઇન ઇનવર્સ ની અંદર માઇનસ છે તેને બહાર. હવે સાઇન ઇનવર્સ અને સાઇન હવે નીકળી જાય, કેમ કે હવે અહીંયા છે 10 ઓછા 3 પાઈ, અને આ 10 ઓછા 3 પાઈ એ માઇનસ પાઈ બાય 2 થી પ્લસ પાઈ બાય 2 ની વચ્ચે છે, સાઇન ઇનવર્સ ના વિસ્તારમાં છે. માટે x બરાબર આનું સાદુરૂપ આપીએ તો આ થાય માઇનસ 10 વત્તા 3 પાઈ. આ x ની કિંમત આવી, હજી y બાકી છે. આ x ની કિંમત આવી, હજી y બાકી છે ભાઈ. હવે y ને હોટો તો y ને હોધવા માટે આ દસરો જે છે ને તે કોની વચ્ચે? જો પાઈમાં લેજો, પાઈમાં, તો 3 પાઈ થી 4 પાઈ ની વચ્ચે. 10 જે છે તે 3 પાઈ થી 4 પાઈ ની વચ્ચે. પરંતુ મને અહીંયા 3 પાઈ નથી જોઈતા, મને જોઈએ 0 ને પાઈ. અહીંયા 0 ને અહીંયા પાઈ લાવો. જો તમારે અહીંયા
0 લાવવો હોય તો 3 પાઈ માઇનસ કરી દો બધામાંથી. 3 પાઈ ઓછા 3 પાઈ 0. 10 ઓછા 3 પાઈ. અહીંયા 4 પાઈ ઓછા 3 પાઈ એટલે પાઈ. ચલો આવી જાઓ ગેમમાં, મેદાનમાં આવી જાઓ. x બરાબર શું, y બરાબર શું છે? y બરાબર છે cos ઇન્વર્સ ઓફ cos tan. અહીં એક સ્ટેપ છોડી દેજો. y બરાબર cos ઇન્વર્સ ઓફ cos. 10 ની જગ્યાએ મેં લખા અને, કેમ કે ભાઈ એ પાઈ કરતા નાનું ને એટલે 10 ઓછા 3 પાઈ પાઈ કરતા નાના. ચાલો સાદું રૂપ આનું આપો તો cos ઇન્વર્સ ઓફ. હવે અહીંયા 10 ઓછા 3 પાઈ માઇનસ કોમન કાઢ લઉં, પણ જે બી માઇનસ કોમન નીકળે તેને આ cos કુમાર ખાઈ જાય. cos યુગ્મ વિધેય માઇનસ આવે ને તો પેલો cos આ કરીને ખાઈ જાય, ગરી જાય, પચાવી જાય. એટલે કે cos, તમે જે માઇનસ કોમન કર્યું તે ક્યાં ગયું? cos ખાઈ ગયું. આ 10 ઓછા 3 પાઈ થઈ ગયું 3 પાઈ ઓછા 10. હવે ચરણ કેવો રે ભાઈ? 3 પાઈ માઇનસ. બીજું ચરણ, બીજા ચરણમાં cos કેવો? ઋણ. એટલે cos 3 પાઈ માઇનસ 10 થી શું થયું? માઇનસ cos 10. એટલે અહીંયા માઇનસ આવ્યું, માઇનસ નહીં આવવા દેવાનું હતું પણ આવ્યું, તો અહીંયાથી પહેલેથી જ એક માઇનસ મૂકી દઉં. એ માઇનસ અહીંયા બી. આ હવે આ જે cos 3 પાઈ માઇનસ 10 છે તે થાય માઇનસ cos 10. માઇનસ માઇનસ પ્લસ, કામ થઈ ગયું ભાઈ. બરાબર, પાટિયું બેહાર દીધું. ચાલો હવે આ માઇનસ ને બહાર કાઢો. cos ઇન્વર્સ માંથી માઇનસ બહાર કરીએ તો પાઈ માઇનસ. હવે cos ઇન્વર્સ ને cos નીકળી જાય એટલે પેલો 10 ઓછા 3 પાઈ. હવે સાદું રૂપ આપીએ, આ ઓછા ઓછા વત્તા 3 પાઈ, પાઈ વત્તા 3 પાઈ એટલે 4 પાઈ ના ઓછા 10. આ આવી ગયો ભાઈ. પણ આપણે હોદવાનું શું હતું? જરાક રકમ જોતો ભાઈ તમે. હોદવાનું શું હતું? y માઇનસ એક્સ. y આવ્યું 4 પાઈ માઇનસ 10 માઇનસ x કેટલું આવ્યું છોકરાઓ? x કેટલું આવ્યું? 3 પાઈ ઓછા 10. ચાલો સાદું રૂપ બોલજો. 4 પાઈ માઇનસ 3 પાઈ એટલે પાઈ. આ ઓછા 10 ને વત્તા 10 કેન્સલ. આ છે જવાબ. y માઇનસ એક્સ આવે પાઈ. આપણો ભાઈ પાઈ. જવાબ આવે પાઈ. બરાબર ને? તો બસ આજે આટલું. દાખલો પૂરો. હવે આગળ કંઈ નથી. હવે આજે તમારી છુટ્ટી. નહીં, એક દાખલો છે પણ એ તમને હોમવર્કમાં આપી દેમ ને, ટ્રાય કરો હે ને ઘરે બેસીને. જવાબ બી આનો કહી દેમ. ચાલો પાટિયું બેહાર દેજો, બી લઈ આવજો. પાટિયું નહીં બેહારતા, કોશિશ કરજો હે ને. ચાલો તો હવે આપણે મળીશું કાલે. કાલે પણ મેથ્સ છે. મેં તમને આગળ કીધેલું ને મેથ્સ આ વખતે ગુરુવાર, જો મંગળ ને શુક્ર તો હોય પણ ગુરુવારે એક્સ્ટ્રા, આજે એક્સ્ટ્રા લેક્ચર હતો. ઓકે, કાલે હજી આપણે બીજા થોડાક દાખલાની પ્રેક્ટિસ કરીશું. આજના દાખલા એમ તો ખતરનાક હતા, વચ્ચે બે દાખલા એમ તો હેલ્લા બી હતા. પ્રેક્ટિસ કરો ભાઈ, કઈ વાંધો નહીં આવે. બરાબર. તમે પેલું શું કહેવાય, કઈ મોટો પહાડ ચડવા જાય, ચડવા પહેલા હાર માની લઈ તો તકલીફ પડે, પરંતુ એકવાર કોશિશ ચાલુ કરે તો 1-2 વાર પડે, પછી એક વખત પ્રેક્ટિસ પડી જાય પછી કઈ વાંધો નહીં આવે. બધું ખબર પડી જાય કે કાં પગ મૂકવાનો, કાં હાથ મૂકવાનો, કઈ વસ્તુ પકડવાની. આ પહાડ ચડતી વખતે બધી ટેકનિક ખબર પડી જાય. સમજ જા. એવું છે ભાઈ આ જેઈ. બરાબર. લોકો ભલે એમ કહેતા હોય અઘરી પરીક્ષા, અઘરું છે. એક વખત તમે જેઈના દરિયામાં કૂદકો મારી દો, પછી આ જેઈના દરિયાના ખિલાડીના ખેલમાં તમે પોતે બી ખિલાડી બની જાઓ. કોઈ બી ખેલમાં તમે શરૂઆતમાં ખિલાડી નથી હોતા. એ ખેલમાં કૂદવું પડે, થોડોક અનુભવ લેવો પડે, થોડાક દિવસ આપવા પડે, તો એ તમે એ ખેલના ખિલાડી બની શકશો. તો આ JEEના ખેલનો ખિલાડી બનવું હોય તમારે તો કૂદી જાઓ ભાઈ JEEના દરિયામાં. અને આ દરિયામાં તરવાનું કેવી રીતના છે ભાઈ? પ્રશ્નની પ્રેક્ટિસ કરીને, કન્સેપ્ટ ક્લિયર કરીને, રિવિઝન કરીને, હે ને? તો બસ આ બધી વસ્તુ કરો, કઈ વાંધો નહીં આવશે. તો ચાલો મળીએ આપણે આવતીકાલે. ઓકે, ત્યાં સુધી દરેક બાળકોને બાય, આવજો.